વાવ સોઈગામ એપીએમસીના આગામી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને થરાદ સર્કિટ હાઉસ ખાતે આજે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા ડિરેક્ટરો અને નિરીક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ પ્રક્રિયાએ રાજકીય માહોલમાં વધુ ગરમાવો લાવ્યો છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન વાવ અને સોઈગામ તાલુકા ભાજપના પ્રમુખો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ડોક્ટર નરેશભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ અને કૌશલ્યા કુંવરબા પરમારે ચૂંટાયેલા ડિરેક્ટરો સાથે વ્યક્તિગત ચર્ચા કરી તેમના અભિપ્રાયો મેળવ્યા હતા। આ પ્રસંગે રાજ્ય મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, મહામંત્રી ઉમેદનજી ગઢવી, કમલેશભાઈ આચાર્ય, કરશનભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વાવ સોઈગામ એપીએમસીના ચૂંટાયેલા તમામ ડિરેક્ટરોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી હોવાની રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે એપીએમસીની નવી ટીમ માટેના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી અંગેનો અંતિમ નિર્ણય આગામી 18 જૂન 2026ના રોજ ચૂંટણી પ્રક્રિયા બાદ જાહેર કરવામાં આવશે। વાવ એપીએમસી અને સુઈગામ એપીએમસી 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાથી આગામી 18મી તારીખે વાવ અને સુઈગામ એપીએમસીની ચૂંટણીઓ યોજાવાની છે। એ ચૂંટણી યોજવા નિમિત્તે આજે પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ આવી હતી અને તમામ વાવ અને સુઈગામના ડિરેક્ટરોને સાંભળ્યા અને આગામી 18 તારીખે જે ચૂંટણી યોજાશે એ નિરીક્ષકો અહીંયાથી જે પેનલ બનાવી અને પ્રદેશમાં રજૂ કરશે। પ્રદેશમાંથી જે નામ ફાઇનલ કરવામાં આવશે એમને ચેરમેન અને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયાની અંદર સુઈગામમાંથી 2 અને વાવમાંથી 3 નામો આવેલા છે।